જિગ્નેશ મેવાણીએ વાવ થરાદમાં દારૂના દૈત્યને લઈ ત્યાંના સામાન્ય લોકોનો અવાજ બનતા પોલીસ તંત્ર પર પ્રહારો કર્યા હતા। તેમણે થરાદના શિવનગરમાં વ્યાપેલી દારૂની બદીને લઈ દેખાવ કરતી બહેનોની વચ્ચે જણાવ્યું હતું કે પોલીસ પણ આ સાંભળી લે, પટ્ટા તમારા ઉતરશે, મારા નહીં। આ નિવેદનને લઈ વિવાદ સર્જાયો હતો। સ્વાભાવિક રીતે આના શાસક પક્ષના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને હર્ષ સંઘવીએ પોલીસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોઈ તમારા પટ્ટા ઉતારી લે તો ચિંતા ન કરતા। તેના પછી ડીજીપી વિકાસ સહાયે પણ આડકતરી રીતે જિગ્નેશ મેવાણીની ટીકા કરી હતી। આટલું ઓછું હોય તેમ પોલીસ બેડામાં પણ આ ટિપ્પણીના અનેક જગ્યાએ આક્રોશમાં જોવા મળ્યા હતા। પોલીસના કુટુંબો પણ રસ્તા પર ઉતર્યા અને જિગ્નેશ મેવાણી પર સૂત્રોચ્ચાર કર્યા હતા। તેઓનું કહેવું હતું કે પોલીસના પટ્ટા અમને કોઈની ભલામણથી નથી મળ્યા તો અમારા ઉતરી જાય, અમારી મહેનતથી જ મળ્યા છે અને ટકશે પણ અમારી મહેનતથી જ। દેખાવકારોએ આ દરમિયાન સૌરાષ્ટ્રમાં ફરી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને પણ લક્ષ્યાંક બનાવી હતી અને તેની સામે પણ વાવટા ફરકાવ્યા હતા। જિગ્નેશ મેવાણી પર પ્રહારો થયાના પગલે કોંગ્રેસના આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા હતા। ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા અને ગુલાબસિંહ ચૌહાણે તંત્ર પર વળતા પ્રહારો કર્યા। ગેનીબેને જણાવ્યું હતું કે જિગ્નેશ મેવાણી પર આરોપ લગાવનારા અને તેની સામે દેખાવ કરનારા પહેલા પોતાનું જુએ। તેમણે કટાક્ષ કર્યો હતો કે કાચના ઘરો પર રહેનારા લોકો બીજાના ઘરો પર પથ્થર મારી શકતા નથી। એક બાજુએ દારૂના હપ્તા લેવા અને બીજી બાજુએ તેનો વિરોધ કરનાર પર પ્રહારો કરવા તે કેવી વાત છે? તેમણે તો જાણે હેડ અને ટેલ બંને જોઈને તેવું લાગે છે। ગેનીબેને સ્પષ્ટ જણાવ્યું હતું કે તંત્ર પોતે બદીઓ સામે લડવાના બદલે બદીઓ સામે લડનારાની સામે લડવા ઉતર્યું છે। આ તો એવું લાગે છે કે રાજ્યમાં બદીઓ ફેલાય તો તેની સામે પડવું ગુનો થઈ ગયું છે। જિગ્નેશ મેવાણી તંત્રની ખામીઓ બતાવી રહ્યા છે તો ખામીઓ સુધારવાની વાત તો બાજુએ રહી, પરંતુ ચોર સીનાચોરી કરે તેમ તંત્ર દાદાગીરી કરવા પર ઉતરી આવ્યું છે અને બદીઓ સામે લડનારની સામે જાણે તંત્રએ પોતે જ બાયો ચડાવી દીધી હોય તેમ તંત્ર કામગીરી કરી રહ્યું છે। શું તંત્રની ફરજ નથી કે દારૂના અડ્ડાઓ બંધ કરાવે, બુટલેગરોને જેલ ભેગા કરે, એક દારૂ મુક્ત સમાજની રચના કરે, પણ પીનારા હોય તો તેનું પૂરું પાડનારા પણ મળી જ જાય છે। હાલમાં જનાક્રોશ યાત્રા કાઢનાર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ વિવાદમાં ઝુકાવતા જણાવ્યું કે મેવાણીની દારૂના હપ્તાની વાત તંત્રને બરોબરની ચટી ગઈ છે। જાણે કોઈ ડંખ માર્યો હોય તેવી લાગણી તેમને મેવાણીની વાતને કારણે થઈ છે। બાકી આ જડ અને નિર્ભર તંત્ર કોઈને ગાંઠે છે ક્યાં? લોકો રજૂઆતો કરીને થાકી ગયા પણ તંત્રએ કોઈ કાર્યવાહી કરી જ નહીં। ત્યારે જિગ્નેશ મેવાણીએ ત્યાં પહોંચવું પડ્યું। હવે જો તંત્રએ લોકોની ફરિયાદના પગલે કાર્યવાહી કરીને બુટલેગરોને જેલ ભેગા કરી દીધા હોત તો મેવાણીને આવું શેનું કહેવું પડત? ત્યારે તંત્ર પોતાની મૂળભૂત ફરજ ચૂકે અને પછી પ્રજાના પ્રતિનિધિને લક્ષ્યાંક બનાવે તે ક્યાંનો ન્યાય? તેમણે જણાવ્યું હતું કે લોકોને જો દારૂનો નશો છે તો તંત્રને હપ્તાનો નશો છે। એટલો તો દારૂના અડ્ડાની ફરિયાદ પર કાર્યવાહી થતી નથી, કારણ કે હપ્તાના નશામાં મસ્ત પોલીસ તંત્ર ગુજરાતમાં બેઠું છે। અન્ય આગેવાન ગુલાબસિંહ ચૌહાણે પણ મેવાણીને લઈ તંત્રની જાટણી કાઢી હતી। તેમણે કટાક્ષમાં જણાવ્યું કે શાસક પક્ષ ભૂલી ગયો લાગે છે કે તે વિપક્ષમાં નથી, સત્તા પર છે, તેથી દેખાવો તો તેણે ન કરવાના હોય, વિપક્ષે કરવાના હોય। આમ જિગ્નેશ મેવાણી સામે જે પણ દેખાવો થાય તે દેખાવ શાસક પક્ષ પ્રેરિત હોવાનો દાવો પણ તેમણે કર્યો છે। બાકી આટલા સમય સુધી કોઈ દેખાવો થયા નથી ને પછી હવે કેમ થાય? દારૂની બદી હવે ક્યાંય કોઈ છુપી વાત નથી। અહીં તો કયું પોલીસ સ્ટેશન હપ્તા લેતું નથી તે મોટો સવાલ છે। હપ્તા ન લેતા હોય તેને કશું લાગુ પણ પડતું નથી, પણ એક તો હપ્તા લેવા અને પાછા સાહુકાર છે તેવો દેખાવ પણ કરવો તે ક્યાંથી શક્ય બને? આવું તો બે મોઢાનું ચરિત્ર, તેમને મુબારક, અમને તો અમારી પ્રજા મુબારક। તેમનો દાવો હતો કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની જાણે જુગલબંધી થઈ ગઈ છે। તંત્ર માટે તો જાણે બે હપ્તાની સ્કીમ શરૂ થઈ ગઈ લાગે છે, પણ અમે તો નક્કી કર્યું છે કે અમે કોઈ પણ ભોગે આ બંદીને ડામીશું। અમે અમારા વિસ્તારમાં પણ આ બંદીને ડામવા માટે સક્રિય છીએ। તંત્રને એટલું જ કહેવું છે કે જિગ્નેશભાઈ પર ઠીકરા ફોડીને શું મેળવી લેશો? જિગ્નેશ મેવાણી 5 વર્ષનો ધારાસભ્ય રહેવાના છે અને આવી એક નહીં અનેક બદીઓ સામે અવાજ ઉઠાવવાના રહેશે, પરંતુ તંત્રે જો જિગ્નેશ મેવાણીને ખરેખર બોલતા બંધ કરાવવા હોય તો તેઓએ આ બંદીઓને ડામવાની કાર્યવાહી કરે। મેવાણીએ બોલવાની પણ જરૂર નહીં પડે, બાકી તંત્ર દેખાવોની દાદાગીરી કરીને મેવાણીનું મોઢું ચૂપ તો નહીં જ કરાવી શકે।